બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સંઘ પ્રદેશ દમણમાં થયેલી ₹1.33 કરોડનો ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો. દાહોદથી 3 તસ્કરોની ધરપકડ. સંઘ પ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી ₹1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી ₹18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. ગત તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ સંઘ પ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતો ત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8,000 UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20 થી 25,000ની રોકડ પર હાથ ફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ, જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે, તે ગુજ શિટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે અન્ય 2 આરોપીઓમાં જિગ્નેશ રાજુભાઈ પંચાલ અને પંકજ કુમાર ઉર્ફે પુનિત ભરતભાઈ સોનીનો સમાવેશ છે. પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહ્યા છે. ત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.